જય ગણેશ. આજ તો મસ્ત ભીંડાનું શાક બનાવ્યું. જમીને નીકળી પડ્યો બા ભેગો બજારમાં. અંબામાને ધરાવવા માટે સાડી લેવા જવાનું હતું. હાલો આજે અમેરિકાના સિક્કાએ બતાવું તમને. સાંજે ગયા મંદિરે અને અભિષેક કર્યો. અને રાત્રે મસ્ત ભજીયાનો પ્રોગ્રામ સેટ હતો એટલે એની મજા માણી. બાકી લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો હો દોસ્તો. હાલો ઘડીક મજા કરીએ. દોસ્તો એક મસ્ત નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ બધાઈને નવા વિડીયોના. અને કહેવાય ને કે હવે છેલ્લા આમ કહેવાય ને ટિકટોક હાલે છે અમારે, બરાબર. ટીક આમ તો ટિકટોક નહીં, ટિકટોક પાછું આવે ને તો ટિકટોક મગજમાં આવી ગયું. એટલે કેવું ગયેલું ને ભાઈ, આપણે લગ્નમાં આવેલું 15 days to go 14 days to go, એ આજે અમારો છે ને 14 days to go છે, બરાબર. પછી ખબર ને ક્યાં જવાનું તમને, જો નવા વ્યુઅર હોય તો નહીં ખબર હોય, અમેરિકા જવાનું છે આપણે ભણવા માટે, બાકી તો ખબર જ હતી તમને. એટલે બસ હવે રસોઈનું ને બધું પ્લાનિંગ હાલે છે, કઈ રીતના કેમ કરવું ને શીખડાવે છે બધું. એટલે અત્યારે જો આ ભાત મુકાઈ ગયા છે, હમણાં એ ભીંડો, અત્યારે ભીંડાનું શાક છે તો આપણે ભીંડો તળવાથી લઈ અને આપણે શાક બનાવવા સુધીનું બધું કરશું આજે જ તે. અને એની પહેલાં જો આપણું સીતાફળમાં પડ્યું છે, બરાબર. એટલે ફટાફટ પહેલાં સીતાફળનો નાસ્તો આપણે પતાવી દઈએ, જો રેડી. અને પછી આપણે શું કહેવાય પાછા રસોઈમાં આવી જાય, કેમ કે કહેવાય ને કે 14 days to go-માં આપણે કહેવાય ને કે આવતો 14 દિન બધું શીખવાનું છે. તો હાલો ફટાફટ પહેલાં નાસ્તો કરીએ, રસોઈમાં આવ્યા જાય અને બતાવું હાલો જે હોય. તો દોસ્તો આપણે ભીંડા તળવાની શરૂઆત કરી દીધી છે, બરોબર. તો દોસ્તો જમવાનું બની ગયું, જમી લીધું ને મસ્ત બન્યું હતું, મજા આવી. અને એમાં છેલ્લી 2 રોટલી તો આજે મેં વણી, મેં પોતે શીખી, મેં ગીતનું આખું હતું. હવે મારે તમને એ કહેવાનું હતું કે મેં જેમ તમને પહેલાં કીધું હતું કે આપણે જવાનું છે બા ભેગું રોપવેમાં, બરાબર, અંબાજી માતા પાસે. એટલે ત્યાં જઈ અને સાડી ધરાવવાની છે. તો અમે અત્યારે હું બા ભેગો સાડી લેવા જાઉં છું, બરાબર. અને કહેવાય ને કે મને આમ આવી આમ શોપિંગ કરવી ગમે બહુ. એમાં જો બા ને એ લોકો ભેગી સાડીની શોપિંગ, મને ખબર નહીં સાડી લેવી બહુ ગમે. એટલે આમ ટૂંકમાં મને કોઈ સાડી પહેરે નહીં બહુ ગમે. એટલે બસ જો હું જાઉં હોય ને ભેગો લેવા. અને મેઇન વસ્તુ કે હજી એ લઈને પછી અમે એક વસ્તુ મેં વિચારી, આજે જ રોપવે એમ નથી જવાનું, કેમ કે આજ તો મેળે નહીં આવે. આજ તો અત્યારે તો થોડુંક મોડું થઈ જાય, 2 તો ઓલરેડી અત્યારે વાગી ગયા. એટલે રોપવે લગભગ 5 વાગે સાંજે બંધ થઈ જાય. એટલે એમાં શું ટૂંકમાં એ સાડી લઈ અને પછી શું કરવાનું ને એ આખું એક મેં કંઈક વિચાર્યું છે, હું તમને કહીશ. પછી જો અગર મેળ આવી જશે હું બાને કહીશ નહીં માની જાય તો બરાબર છે, તો હું તમને કહીશ. બાકી તો તમને બતાવીશ જ રોપવેમ જાય તેથી તો કઈ રીતનું શું છે. હાલો ફટાફટ જાય, બાને લઈએ અને સાડી લેવા પહોંચી જાય ફટાફટ. માતાજીએ પણ ખરી પરીક્ષા લે, જો હજી નીકળવાની ટ્રાય કરી ને જો વરસાદ ચાલુ થઈ ગયો છે દોસ્તો. કાંઈ વાંધો નહીં, હાલો રીએ પછી જાય ભાગી. દોસ્તો સાડીમાં તો આપણને કંઈ એટલી ખાસ ખબર પડે નહીં, બાને ગમી એવી લીધી. અહીંયા છે સાડી, આપો તો. આ સાડી લીધી છે આપણે, બરાબર. આવું છે રેડી, મજા આવી. હાલો ત્યારે જો આપણે તો કલર ખાલી સજેશન આપ્યું હતું, પેટર્ન ને મટીરિયલમાં ખબર પડે નહીં આપણને કાંઈ. દોસ્તો અમેરિકાના ડોલર્સ બતાવું તમને. એમાંય ડોલર્સમાં એ કહેવાય કે સિક્કા એના જે છે એ જો આ જે છે ને, આ ઉભા રહે થોડોક સારો બતાવું. 1 મિનિટ મમ્મી, અવાજ નહીં. જો આ જે છે ને 1 સેન્ટનો સિક્કો છે. 1 સેન્ટ એટલે આપણા પૈસા પ્રમાણે કહું ને તો 1 પૈસો ને એટલે 1 સેન્ટ, બરાબર છે. એટલે આ 1 સેન્ટ, બરાબર. પછી એનાથી ઉપર આ 5 સેન્ટ, બરાબર. જો આમાં બહુ નાનકડું લખેલું છે, તમને કદાચ દેખાય નહીં. જો 5 સેન્ટ એવું નાનકડું લખેલું જો રહ્યું, હા. એટલે આ 5 પૈસા રાખો, બરાબર, એમ સમજો. પછી આ છે ડાઇમ. ડાઇમ એટલે 10 પૈસા, 1 ડાઇમ, બરાબર. જો આ 1 ડાઇમ, બરાબર. આ રીતનું છે આખું. થેન્ક યુ, હા રેડી. અને આ છે 25 પૈસા. 25 પૈસા એટલે ન્યાનું થયું $1/4. એટલે આ મેં પૈસા તમને એ રીતના કીધા છે કે ઇન્ડિયન રૂપીઝ પ્રમાણે તમે સમજી શકો એ રીતના અમુક પૈસા જે હોય $1 આટલામો ભાગ એવી રીતના. બાકી કન્વર્ઝન રેટ ગણવા જાય તો પૈસામાં ન ગણી શકાય આને, કેમ કે આજે આ જે ક્વાર્ટર છે, જે આ ક્વાર્ટર, બરાબર છે, એ એક ક્વાર્ટર એટલે 22-23 રૂપિયા થયું, બરાબર. એટલે એમ તમે એ રીતના ન ગણતા કન્વર્ઝન ખાલી તમને સમજાવવાના રેફરન્સથી મેં છે ને પૈસા બાબત સમજાવ્યું, બાકી તો રૂપિયામાં આવે આ બધા. એટલે તો દોસ્તો અત્યારે હુઈને ઉઠી ગયા છીએ મસ્ત, અને હવે જવાનું છે આપણે ગોપી દીદી ભેગા ક્યાંક બજારમાં ને એમ, બરાબર. લગભગ મંદિરે જવાનું છે, એવું જુનિયા જઈશ ને તો હું તમને એ બતાવીશ, બરાબર છે. અને બાકી આજે એના જ ઘર જમવાનું છે, મસ્ત ભજીયાનો પ્રોગ્રામ છે આજે.
તો હાલો પહેલાં નીકળીએ. પહેલાં તો મરચાં ભરવાનું મમ્મીએ મને કીધું છે કે આજ તારે ભરવાનું હોય, તારે શીખવાનું હોય કેમ મરચાં ભરાય, બરાબર. એટલે ટૂંકમાં ત્યાં મને બહુ ભાવે મરચાં ભરેલા ભજીયા, એટલે એ અત્યારે પેલા ભરતો જાઉં, પછી જાઉં બજારમાં, પછી જ્યાં જ્યાં જાઓ જો બતાવાય એમ છે એટલું બધું બતાવીશ. ચાલો દોસ્તો, પહોંચી ગયા છીએ આપણે સ્વામિનારાયણ મંદિર, અને મેં તમને કીધું હતું એમ આપણે એકવાર મંદિરે આવવાનું હતું, મામીએ કીધું હતું એમ. અને નીલકંઠ વર્ણીની આપણે કહેવાય ને કે એના ઉપર અભિષેક કરવાનો હતો પેલો, એટલે બસ જો પહેલાં ઉપર દર્શન કરી લઈએ પછી જઈએ નીચે. અને એ જો અલાઉડ હશે બતાવવાનું તો હું તમને 100% બતાવીશ, બાકી જો અત્યારે તો તમે અહીંયા દર્શન કરી લો. ભજીયા તળાવવા માંડ્યા, અને જો વાટી દાળ, બટેકા વડા, મરચાં તળાઈ છે, બરાબર. ને બાકી મેથીની તો હોય જ, ચીરિયા નો હો, ભેગા ગુલાબજાંબુ મસ્ત મીઠા. હાલો ત્યારે જમી નાખીએ. તો દોસ્તો મસ્ત જમી કાઢવીને મસ્ત આમ કહેવાય ને ભજીયા દાબીને ઘરે આવી ગયા છીએ, બરાબર. અને હવે 1-2 દીમાં જ્યારે બી વરસાદ ન હોય ત્યારે આપણે જવાનું છે ગિરનાર રોપવેમાં બા ભેગું અંબાજી, અને અંબા માતાના દર્શન કરશું, તમને કરાવીશ, રોપવેની મજા મણાવીશ, બરાબર છે. અને કહેવાય ને કે ઓલો જે વિડીયોમાં મેં તમને કીધું હતું ને 2-3 વિડીયો પહેલાં કે ભાઈ આપણે મીશોએ મારા હારે સ્કેમ કર્યો છે, બરાબર છે. એને આમ કહેવાય ને કે દિન દહાડે આમ કહેવાય ને ડે લાઇટ રોબરી કરી છે એણે, બરાબર. તો એની એક રીલ છે ને એ મેં બનાવી છે અને હું પોસ્ટ કરી દઈશ, બરાબર છે, ઇન્સ્ટા ઉપર. એટલે ચેક ન કર્યું તો ચેક કરી આવજો, ved.r.m.તારપરા. અને બને ને તો એને તમારા ઉપર પહેલાં રીશેર કરી દેજો તમારા હેન્ડલમાં, એટલે એ રીલ ફેલાય ને તો આવી રીતે સ્કેમ બીજા કોઈ હારે ન થાય ને આવી રીતે માણસો લૂંટે નહીં માણસોને. મીશો અથવા તો કોઈ બી સાઇટ, મીશોથી આપણે આ ચાલુ કરીએ, કેમ કે આ તો કેવું કે ઘણા બોલતા જ નહીં હોય, હું તો આટલું બોલું છું, અથવા તો આપણે થોડાક જાગૃત છીએ કે આવી રીતે અવાજ ઉઠાવી શકીએ ને આપણી પાસે પ્લેટફોર્મ છે, અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો આપણે લાભ ઉઠાવીએ, મેઇન સમજાણું તમને. એટલે બને તો એ વસ્તુ શેર કરી આવો સ્ટોરી ઉપર, અને રીશેરનું જે હમણાં નવું ફીચર આવ્યું છે ઇન્સ્ટા ઉપર એ કરી જ દો, બરાબર. એટલે કાંઈ વાંધો નહીં, હાલો તો એ રીલ મુકાઈ ગઈ હશે, અથવા તો યસ મોસ્ટલી મુકાઈ જ ગઈ હશે. તો બસ વિડીયો અહીંયા સુધી રાખીએ, ફટાફટ એડિટિંગ કરવા બેસી જાઓ, અને બસ ભાઈ હોઈ જાય. અને હા બસ અત્યારે એટલું જ. મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. પહેલાં વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને વિડીયોને શેર કરતા જાઓ. મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો, અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. આઈ નો કે આ વ્લોગ છે એ થોડોક નાનો બન્યો છે. તમે મને કોમેન્ટ કરીને ખાસ એ વસ્તુ કહેજો કે તમને કેવડા વ્લોગ ગમે, નાના મોટા, કે ટૂંકમાં આમ તમે કહેજો ને આમ અરાઉન્ડ કેટલી મિનિટના હોય તો તમને આમ મજા આવે એમ, ટૂંકમાં કે 10 મિનિટ 15 મિનિટ એમ. 10 તો મિનિમમ રાખવી જ છે આપણે, ઓકે. એનાથી ઓછી ન કહેતા બને તો પ્લીઝ એટલો સહન કરી લેજો, 10 મિનિટ પર તો પ્લીઝ. એટલે કેવડી ટૂંકમાં કેવડો વ્લોગ બનાવવું એ મને કહેતા રહેવું, બરાબર છે. એટલે એ રીતના હું ટ્રાય કરીશ ટૂંકમાં કે રોજ તમારી જે ડિમાન્ડ હોય એને ફૂલફિલ કરું. અને બીજી વસ્તુ મેં તમને ગઈકાલે અથવા તો પરમદિન વિડીયોમાં કીધું હતું કે કોમેન્ટ કરો દોસ્તો પ્લીઝ, કેમ કે ખરેખર તમારી કોમેન્ટ છે મારા માટે બહુ વેલ્યુએબલ છે. અને છેલ્લે કાંઈ ન પૂછે ને, કાંઈ જ નહીં, તો કોઈ બી એક ભગવાનનું નામ યાદ કરીને એ નામ લખી નાખો. જય શ્રી કૃષ્ણ, જય ગણેશ, જય શ્રી રામ, જય બજરંગબલી, હર હર મહાદેવ, જય માતાજી, જય ભગવાન, જે હુજે ને જે હુજે પણ લખી નાખો, બરાબર છે. કેમ કે મને બહુ ગમશે તમે લખશો એ, સિરિયસલી દોસ્તો પ્લીઝ કાંઈક કોમેન્ટ કરીએ જાઓ. ચાલો અહીંયા સુધી જોયું છે ને, તો આ વિડીયો જો તમે અહીંયા સુધી જોયો ને તો તમે શું લખશો કહું? એક કામ કરો, શ્રી ગણેશાય નમઃ એટલું લખી દેજો. હાલો અહીંયા સુધી આ વિડીયો જોયો જ ને એ બધા શ્રી ગણેશાય નમઃ એટલું લખી દેજો, એટલે મને ખબર પડી જાય કે તમે અહીંયા સુધી પહોંચ્યા હતા, બરાબર છે. કાંઈ વાંધો નહીં, હાલો તમે કોમેન્ટ ઓલી એ ખાસ કરી દેજો, શ્રી ગણેશાય નમઃ તો લખજો જ કે તમે અહીં સુધી પહોંચ્યા હતા, અને ભેગું એ લખજો કે કેવડા બ્લોગ જોવા ગમે છે, બરાબર. મળીએ છીએ, ચાલો.